કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું અમિત પટેલ. આપ સૌનું આપણી ચેનલ ધ હાઇપરબોલા હોમ ટ્યુટોરિયલમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધ હાઇપરબોલા હોમ ટ્યુટોરિયલ તરફથી આજે ફેસબુક પેજ છે ત્યાં અને જે આપણી યુટ્યુબ ચેનલો છે જેની માહિતી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડિટેલ્સમાં મળશે જ, ત્યાં આપણે ખાસ ડેલી લેક્ચર્સ અપડેશન રાખીએ છીએ, લાઈવ લેક્ચર્સ લઈએ છીએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે લાઈવ લેક્ચર્સમાં જોડાય પણ છે. તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે પહેલાં તો સૌપ્રથમ જોડાયેલા હોય એમને આપણે અહીંયા આ પ્લેટફોર્મ પર સ્વાગત કરીએ છીએ. ઓલમોસ્ટ ગુજરાતના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12ના જે છે એ આપણી સાથે ધોરણ 10, 12, 11માં અલગ અલગ જગ્યાએથી વિદ્યાર્થી મિત્રો આપણી સાથે કનેક્ટેડ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ગુજરાતી માધ્યમ પ્રકરણ નંબર 7 આપણે અહીંયા ભણી રહ્યા છીએ. અને પ્રકરણ નંબર 7માં આપણે ગઈકાલે જે લેક્ચર્સ લીધો હતો તેમાં ચાક ગતિની સમજૂતી મેળવી હતી. હવે આપણે શાની વાત કરીશું? દ્રવ્યમાન કેન્દ્રની. તો સમજીએ. સૌપ્રથમ આપણે જોઈશું કે કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શું છે અને પછી તેના મહત્વની ચર્ચા કરીશું કે દ્રવ્યમાન કેન્દ્રનું મહત્વ શું છે અને કેમ આપણે એને સમજવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, મેં કાલે તમને કીધું હતું કે તમે બધાએ એક પ્રયોગ કર્યો હશે જેમાં તમે પાટિયું જે હોય તમારું એને એક આંગળી પર રાખીને વચ્ચેથી પકડીને ગોળ ગોળ ફેરવવાનો પ્રયત્ન કર્યો હશે, અથવા તમે કોઈ પણ વસ્તુને એક આંગળીએ ટેકવવાનો પ્રયત્ન કર્યો હશે. ક્લિયર છે? તો એ બિંદુ જે છે એ બીજું કંઈ નહીં પરંતુ દ્રવ્યમાન કેન્દ્ર છે. શું છે? દ્રવ્યમાન કેન્દ્ર. તો સરળતા માટે આપણે બે કણોના તંત્રની શરૂઆત કરીએ અને આપણે આ બે કણોને જોડતી રેખાને એક્સ અક્ષ લઈએ. આપણે આવડા બહુ વિસ્તૃત મોટો પદાર્થની વાત નથી કરવાની. આપણે માત્ર ને માત્ર બે કણો લઈએ, જેમ કે આ M1 દળ ધરાવતો એક કણ છે અને આ M2 દળ ધરાવતો એક કણ છે. અને આ બે કણોમાંથી પસાર થતી જે રેખા છે એને આપણે એક્સ નામ આપ્યું, એક્સ અક્ષ. કઈ અક્ષ લઈ લીધી? એક્સ અક્ષ. એટલે આપણે અત્યારે એક પરિમાણમાં વાત કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ પ્રથમ કણ જે છે એનું ઉગમ બિંદુ O થી કેટલું અંતર છે? x1. અને આ જે બીજો કણ છે એનું ઉગમ બિંદુ O થી કેટલું અંતર છે? તો કણોના આ બે તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ક્યાં હોય એ આપણે શોધવું હોય તો સૂત્ર આપણે સમજીએ કે આ બે કણોના દ્રવ્યમાનો અનુક્રમે M1 અને M2 છે અને આ બે કણોનું બનેલું જે તંત્ર છે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કયા બિંદુએ મળે? આકૃતિમાં જોયું હતું કે બંનેની વચ્ચે કયું બિંદુ હતું? C. આ C બિંદુ એવું હશે કે જે O થી કેટલા અંતરે છે? x અંતરે છે. તમે આકૃતિમાં જોશો એટલે થોડુંક તમને સમજણ પડશે કે આપણે C બિંદુ બંનેની વચ્ચે લીધું, ત્યાં દ્રવ્યમાન કેન્દ્ર છે અને જે ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? તો આ x અંતરનું મૂલ્ય શું છે એ માટેનું સૂત્ર છે કે તમે દળને એના અંતર વડે ગુણો, M1 x1 થયું, વત્તા બીજા દળને એના અંતર વડે ગુણો, સરવાળો કર્યા પછી કુલ દળ વડે એને શું કરો? ભાગી નાખો. આ સૂત્ર આપણે વિથઆઉટ પ્રૂફ એટલે કે વિના સાબિતીએ સ્વીકારી લેવાનું છે. સમીકરણમાં આપણે જે કેપિટલ X છે તેને x1 અને x2નું દળ ભારિત સરેરાશ કહી શકીએ. જોવા જઈએ ને તો આપણે શું કર્યું? x1 અને x2નો સરવાળો જ કરવાનો હતો, પરંતુ આપણે એને દળ વડે ગુણ્યું અને પછી દળ વડે ભાગી નાખ્યું. તો આપણે આવી રીતના આપણે સરવાળો કરીએ, ઉપર ને નીચે ભાગી નાખીએ કુલ વડે એટલે સરેરાશ કહીએ, ને દળ વડે ગુણીને પછી ભાગ્યું છે એટલે આપણે આને શું કહીશું? દળ ભારિત સરેરાશ તરીકે ઓળખીશું. માનો કે આ બંને દ્રવ્યમાન, આ જે M1 અને M2 જે બે કણો હતા, M1 અને M2 દળ ધરાવતા બે જે કણો હતા એ બંને કણોના દળ સરખા છે. માનો કે M છે. તો હું આ M1 ની જગ્યાએ M મૂકી દઉં, આ M2 ની જગ્યાએ M મૂકી દઉં, નીચે M1 વત્તા M2માં M વત્તા M એટલે શું થઈ જાય? બધી જગ્યાએથી M ઉડાડી દઈએ તો શું બની ગયું? x1 વત્તા x2 છેદમાં 2. તમે ધોરણ 10માં ગણિતમાં યામ ભૂમિતિ ભણ્યા હતા અને તમે એમાં ભણ્યા હતા કે જ્યારે બે x યામોનો સરવાળો કરીને 2 વડે ભાગી નાખવામાં આવે તો તે મધ્ય બિંદુના યામ થાય. શાના થાય? તો યસ, આ સમાન દળના બે કણોનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે, બે કણોનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે તે બંનેની બરાબર ક્યાં હોય છે? મધ્યમાં હોય છે. જો આપણી પાસે અનુક્રમે M1 અને M2 થી લઈને ડોટ 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 માનો કે n દળ છે અથવા n કણો છે, ઓકે, તો દળના n કણો હોય અને બધાને x અક્ષ તરીકે લઈએ અથવા x અક્ષ તરીકે લીધેલી સુરેખા પર મૂકેલા હોય તો આ વ્યાખ્યા અનુસાર કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન આપણે નીચે પ્રમાણે આપી શકીએ કે જ્યારે બે કણો હતા તો આપણે M1 x1 વત્તા M2 x2 કર્યું હતું. હવે માનો કે n કણો છે તો ડોટ 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 mn xn કરીશું
છેદમાં m1 વત્તા m2 ની જગ્યાએ ડોટ ડોટ આપણે mn સુધી લઈ જઈશું. આ જે સરવાળો છે, સરવાળા માટે આપણે અહીંયા કયો સિમ્બલ મૂકીશું? સિગ્મા. નીચે પણ આપણે સિગ્મા મૂકીશું. આ બદલાતી કિંમતો છે 1 2 માટે i મૂકી શકાય. નીચે 1 2 n i એટલે કે સિગ્મા mi xi છેદમાં સિગ્મા mi. આ મોટા સ્વરૂપને ટૂંકમાં દર્શાવવા માટેની ગાણિતિક રીત છે, જેમાં સિગ્મા જે છે એ આપણને સરવાળો બતાવે છે. તો બિલકુલ સિમ્પલ છે ને? સિમ્પલ મેથેમેટિકલ વાતો આપણે કરવાની છે. x1 અને x2 થી લઈને xn એ કણોના ઉદ્ગમ બિંદુથી અંતરો છે. x1 થી લઈને xn સુધીના આ જે અંતરો છે એ ક્યાંથી આપણે લેવાના છે? ઉદ્ગમ બિંદુ O થી લેવાના છે. ને કેપિટલ X પણ તે જ ઉદ્ગમ બિંદુથી માપવામાં આવે છે. આ જે શબ્દ જે હતો સિગ્મા, જેનો અર્થ હું સમજાવી શક્યો છું, એ સરવાળો દર્શાવવા માટે વપરાય છે. અને જો મારો n કણો હોય તો એમાં સિગ્મા mi એટલે કે શું? n કણોના દળોનો સરવાળો. તો બધા જ કણોના દળોનો સરવાળો ભેગો કરી દેવામાં આવે એટલે કુલ દળ m બની જાય. એટલે કેપિટલ દળ m લઈ લીધું, જે તંત્રનું કયું દળ છે? કુલ દળ છે. સમજો, આપણે આગળ જે ગતિના ચેપ્ટરોમાં ભણેલા નિયમો છે ને, વેગમાન, બધા ન્યૂટનની ગતિનો બીજો નિયમ F બરાબર ma, એ બધું આપણે ફરી સાબિત કરવાનું છે, મતલબ લેવાનું છે કણોના તંત્ર માટે. એટલે ખાસ સમજતા જાજો. ધારો કે આપણી પાસે 3 કણો છે. 2 તો આપણે સમજી ગયા, n કણો હોય તો પણ આપણે સમજી ગયા. હવે માનો કે આપણી સાથે કેટલા કણો છે? 3. અને જે એક જ સુરેખા પર નથી. હવે એક જ સુરેખા પર નથી એટલે એના 2 યામ આવી શકે, x અને y. સમતલમાં થઈ ગયા, સમતલમાં 2 યામ આવી શકે. આ કણો જે સમતલમાં છે તેને આપણે x અને y અક્ષોથી વ્યાખ્યાયિત કરીએ તો તમને ખબર છે ને કે આવી રીતના x y લેતા હતા. પછી અહીંયા માનો કે x યામ 2 હોય, y યામ 3 હોય, તો આપણે આ બિંદુનું નામ આપતા હતા 2 3 આપતા હતા ને. તો આવી રીતના અહીંયા એક કણ છે અને આ કણનું સ્થાન દર્શાવવા માટે હવે x યામ પણ જરૂર છે અને y યામની પણ જરૂર છે. એટલે આ 3ના સ્થાનો અનુક્રમે શું થઈ ગયા? x1 y1, x2 y2, x3 y3. બે પરિમાણમાં, દ્વિતીય પરિમાણમાં આપણે આ સ્થાનોને દર્શાવ્યા. આ 3 કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર C લઈએ અને એના યામ આપણે માનો કે xy લઈએ. શું લઈએ? xy. તો તેને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય. હવે જો આપણે કશું કરવાની જરૂર નથી, માનો કે એક પરિમાણવાળી વાત આપણને આવડી ગઈ છે, તો આપણે માત્ર ને માત્ર શું કરવાનું છે? એક પરિમાણના જે કોન્સેપ્ટો છે એને જ આપણે આગળ વધારવાના છે. તો અલગ અલગ વસ્તુ લઈ જવાનો પ્રયત્ન કરવાનો, મતલબ કે કંઈ મોટો બીજો કોન્સેપ્ટ આપણે મગજમાં લાવવાનો પ્રયત્ન કરવાનો તો છે જ નહીં. જેમ કે આપણે એવું માની લઈએ કે x યામ જોઈતો હોય આપણે, હે ને, જેવી રીતના આપણે બધાના x1 y1 x2 y2 એવા યામ જોયા હતા, એવી રીતના દ્રવ્યમાન કેન્દ્રના કયા યામ હોય? xy. તો મને x યામ જોઈતો હોય તો મારું જે પેલું સૂત્ર હતું x યામમાં લાગુ પાડો. m1 x1 વત્તા m2 x2 વત્તા m3 x3 છેદમાં કુલ દળ m1 વત્તા m2 વત્તા m3. એવી રીતના y યામ જોઈતો હોય તો બધાના કયા યામ લેવાના? m1 y1 વત્તા m2 y2 વત્તા m3 y3 છેદમાં m1 વત્તા m2 વત્તા m3. માનો કે ત્રણેય દળ કેવા છે? સમાન છે. એટલે m m m m m m એટલે નીચે શું થાય? 3m થાય. આવી ગયું 3m. mm શું થયો? તો x1 વત્તા x2 વત્તા x3 છેદમાં શું આવી ગયું? 3. માનો કે આ ત્રિકોણના 3 બિંદુ હોય, x1 y1, આ થઈ ગયું x1 y1, આ થઈ ગયું x2 y2 અને આ થઈ ગયું x3 y3. તો આ જે યામ મળ્યો ને એ ત્રિકોણના મધ્ય કેન્દ્રનો મળ્યો. કયા કેન્દ્રનો મળ્યો? મધ્ય કેન્દ્રનો. આવું તમે ધોરણ 10 યામ ભૂમિતિમાં ભણીને આવેલા છો. એવી રીતના y યામ પણ એવો જ મળે. mm ઉડી જાય, y1 વત્તા y2 વત્તા y3 છેદમાં 3. ઓકે. આમ 3 સમાન દળના 3 કણો માટે તેનું દ્રવ્યમાન કેન્દ્ર તે કણોથી બનતા ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર હોય છે. 2 કણો હોય તો કેવું? મધ્ય બિંદુ પર હતું ને, એવી રીતના 3 કણો હોય તો ત્રિકોણ બનશે એમનાથી, અને સમાન દળના હોય તો એના મધ્ય કેન્દ્રમાં આપણને દ્રવ્યમાન કેન્દ્ર મળે છે. હવે આ જે સમીકરણો છે એને n કણોના તંત્ર માટે પણ વ્યાપક રૂપે લખી શકાય. એ જરૂરી નથી કે બધા જ કણો સામા હોય એક જ સમતલમાં. માનો કે આવી રીતનો કોઈ બોક્સ છે તો કોઈક કણ અહીંયા હોય, કોઈક કણ અહીંયા હોય, તો આ 2 કણો એક સમતલમાં છે, પણ કોઈક કણ અહીંયા હોય તો આ ત્રીજા સમતલમાં થઈ ગયો, એટલે અવકાશ થઈ ગયું. તો હવે 3 સમતલ, મતલબ કે સમતલની બહાર જઈએ એટલે અવકાશ આવે, ને અવકાશમાં કેટલા યામ આવે? 3 યામ આવે. તો આવા પ્રકારના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર 3 યામો x y અને z વડે આપણે રજૂ કરતા હોઈએ છીએ.
તો XM ને રજૂ કરવા માટે શું કરવાનું? MI/XI છેદમાં કુલ દળ. નીચે આમ લખતા હતા ને સમેશન MI, આ સમેશન MI એટલે કુલ દળ, એને આપણે કેપિટલ M વડે લખી શકીશું. અહીંયા XM લેવાના, YM શોધવો હોય તો YM લેવાના, અને દ્રવ્યમાન કેન્દ્રનો ZM શોધવો હોય તો શું લેવાનું? એકવાર તમને XYZ મળી જાય એટલે દ્રવ્યમાન કેન્દ્ર XYZ સ્વરૂપે દર્શાવી શકાય. જ્યાં કેપિટલ M એટલે સિગ્મા MI તંત્રનું કુલ દળ. I એ 1 થી N સુધી બદલાયા કરે છે, અને MI એટલે આઈમાં કણનું દળ, અને આઈમાં કણ એ સ્થાન સદિશ કઈ રીતના દર્શાવવામાં આવે છે? XI, YI અને ZI, 3 યામો વડે દર્શાવી શકાય. સ્થાન સદિશનો ઉપયોગ કરીને આપણે જે સમીકરણો છે એને એક સમીકરણમાં સંયોજિત કરીએ તો માનો કે RI સદિશ એ આઈમાં કણનો સ્થાન સદિશ અને R સદિશ જે છે દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ હોય તો આપણે RI સદિશ બરાબર શું લખીએ? XI I કેરેટ, YI J કેરેટ, ZI K કેરેટ, આવું લખતા હતા આપણે. 3 સદિશો હોય, 3 યામ હોય ઇન શોર્ટ. તો X યામ માટે દિશા માટે I કેરેટ, Y યામ માટે દિશા માટે J, અને Z માટે તો એવી રીતના દ્રવ્યમાન કેન્દ્ર માટે આપણે કેપિટલ R લખીએ. શું લખીએ? તો કેપિટલ XI, કેપિટલ YI, કેપિટલ ZI, જેને ઓર્ડર મેં આવી રીતના લખ્યું હતું, X, Y અને Z આવી રીતના લખ્યું હતું. આ રીતના ના લખવું હોય સદિશને તો તમે I, J, K વડે પણ લખી શકો છો. બરાબર? હવે જે આપણે 3 અલગ અલગ સૂત્રો લખ્યા હતા આવડા, આ 3 અલગ અલગ લખ્યા હતા એક પરિમાણમાં, અને જ્યારે આપણે એક પરિમાણમાં લખ્યા હતા ત્યારે કોઈ દિશા બતાવી નથી, મતલબ કોઈ સદિશની નિશાની બતાવી નથી. પણ જ્યારે આપણે બધાને સાથે લખવાનો વિચાર કરતા હોય તો આપણે લખી શકીએ કે ભાઈ R સદિશ બરાબર, એ આમ ઘાટતો અક્ષર છે એટલે સદિશ એની જાતે આવી ગયો, પણ હું સદિશ એટલા માટે મૂકું છું કે તમે લખો તો બોલવું એટલા માટે છું અને લખવું એટલા માટે છું, કારણ કે તમે લખશો ત્યારે ભૂલી ના જાઓ. તમે આવું ચોપડીમાં આવું લખેલું છે તો આમ ના લખીને આવો, આમ લખીને ના આવો. બરાબર? અહીંયા સદિશ મૂકવો પડશે ને અહીંયા પણ શું મૂકવો પડશે? સદિશ. જ્યાં ઘાટા અક્ષર છે ત્યાં સદિશ મૂકવો પડશે. તો RI સદિશને MI વડે ગુણો, એટલે કે R1 સદિશને M1 વડે ગુણો, R2 સદિશને M2 વડે ગુણો, R3 સદિશને M3 વડે ગુણો, પછી સિગ્મા એટલે બધાનો સરવાળો કરીને કુલ દળ વડે ભાગી નાખો. બરાબર? તો સિમ્પલી આપણે 2 કણો માટે જે એક યામમાં સૂત્ર ભણ્યા હતા એ સૂત્રને પછી આપણે આગળ N કણો માટે લઈ ગયા, પછી આપણે 3 કણો માટે લઈ ગયા, દ્વિપરિમાણમાં લઈ ગયા, અને છેલ્લે આપણે ત્રિપરિમાણમાં પણ લઈ ગયા. સદિશનો ઉપયોગ દ્વારા પ્રાપ્ત થયેલા સમીકરણોની સંક્ષિપ્તતાની આપણે નોંધ લઈએ. જો નિર્દેશ ફ્રેમના ઉદ્ગમ બિંદુએ આપેલા કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર લેવામાં આવે, માનો કે R સદિશ બરાબર સમેશન MI RI સદિશ છેદમાં કેપિટલ M છે. માનો કે આ ઉગમ બિંદુ છે, એટલે કે R સદિશનો જવાબ શું મળ્યો? શૂન્ય સદિશ મળ્યો. એટલે કે આપણું દ્રવ્યમાન કેન્દ્ર માનો કે ઉગમ બિંદુ પર મળે છે, તો R સદિશ બરાબર શૂન્ય સદિશ થશે. એનો મતલબ એમ કે આ તો કદી શૂન્ય થવાનું નથી, તો આનો સરવાળો શૂન્ય થવો જોઈએ. તો આવી ગયું કે દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુને ક્યાં લેવામાં આવે? તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર પર લેવામાં આવે, અથવા તો દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર મળે. તેવા કિસ્સામાં કઈ શરત આવે? ઉપરનું પદ કેવું થાય? સમેશન MI RI સદિશ બરાબર 0, એટલે કે દરેક અલગ અલગ કણોના દળ અને એના સ્થાન સદિશના ગુણાકારનો સરવાળો શૂન્ય થાય. એને શબ્દો ખાસ પકડજો. હું જે સમજાવું છું એકવાર અત્યારે કાનમાં પડશે, પણ તમે જ્યારે 2-4 વખત રિવિઝન કરશો ત્યારે જ સમજાશે. એક દળ પદાર્થ કે જેની મીટર પટ્ટી જેમ કે ફ્લાય વ્હીલ એ ખૂબ જ નજીક હોય તેવા કણોનું તંત્ર છે, અને આથી આપણે જે સમીકરણો આગળ જોયા તે દળ પદાર્થને લાગુ પડે છે. મીટર પટ્ટીમાં કેટલા બધા કણો હોય, નજીક વચ્ચે જગ્યા ન દેખાય, અને કોઈ પણ ઘન પદાર્થમાં આપણે એવું સમજી શકીએ. એક મિનિટ આવજો. ઓકે. આ પ્રકારના પદાર્થમાં કણોની એટલે કે પરમાણુ અથવા અણુઓની સંખ્યા એટલી મોટી હોય છે કે આ સમીકરણમાં પ્રત્યેક કણ પર સરવાળો કરવો કેવો થાય છે? અસંભવ થાય છે. અને તમે મીટર પટ્ટી લો, આમ મીટર પટ્ટી, હવે એમાં તો પાસે રહેલા એટલા બધા કણો હોય કે તમે દરેક કણને લો અને પછી એનો સરવાળો કરો અને પછી ગણતરી કરો, એ કેવી થઈ જાય? અસંભવ. બરાબર? કારણ કે આ કણો વચ્ચેનું અંતર કેવું હોય? ખૂબ નાનું. તેથી આપણે આ પદાર્થના દ્રવ્યમાનના સતત વિતરણ તરીકે લઈએ છીએ. દ્રવ્યમાનનું કયું વિતરણ લઈએ છીએ? સતત. અને આ પદાર્થને આપણે n નાના દ્રવ્યમાનના ખંડોમાં વિભાજિત કરીએ. એટલે કે આવો માનો કે સળંગ શીટ છે, પૂઠું છે,
હવે એમાં કણો ના લેવાય, આવી રીતના કણો લેવા જાવ તો ગાંડા થઈ ગયા, બરાબર. તો પછી આપણે શું કરીએ ભાઈ, એને આવી રીતના જેટલા બને એટલા નાના નાના ખંડોમાં વિભાજિત કરી નાખીએ. ખંડો બનાવી દીધા, અને હવે આ ખંડોના દ્રવ્યમાન કેન્દ્રો લઈએ. આમ સમજણ પડી ગઈ? એટલે ઓછું થઈ ગયું ને. એક એક કણને ગણવું એના કરતાં ખંડને ગણવો કેવો થાય, આગળ પડે. એટલે આપણે આ પદાર્થને n નાના ખંડોમાં વિભાજિત કરી દઈએ, અને આ જે n નાના નાના ખંડો બન્યા એમના માનો કે દળ ડેલ્ટા m1, ડેલ્ટા m2, ડેલ્ટા mn હોય, બને ત્યાં સુધી તો સરખું આપણે પાડવાના છે, પણ કદાચ બદલાતું હોય તો તેને આઈમા ખંડનો દળને આપણે શું કહીશું? ડેલ્ટા mi બીજો હોય તો ડેલ્ટા m2 ત્રીજો હોય તો ડેલ્ટા m3 ચોથો હોય તો ડેલ્ટા m4, બરાબર. એ કયા બિંદુ પર આવેલો હોય? xi, yi, zi. આમ વિચારીએ તો દ્રવ્યમાન કેન્દ્રનો યામ લગભગ નીચે મુજબ આપવામાં આવે છે કે x બરાબર ડેલ્ટા mi છેદમાં સમેશન ડેલ્ટા mi. આને ભેગું કરીને કુલ m લખવું તો પણ ચાલે. પછી ડેલ્ટા mi yi છેદમાં ડેલ્ટા mi, ડેલ્ટા mi zi છેદમાં ડેલ્ટા mi. જ્યાં ખાલી આપણે mi yi લખતા હતા ને એની જગ્યાએ હવે ખંડ માટે શું લેવામાં આવ્યું? ડેલ્ટા. ડેલ્ટા બતાવે છે નાના ખંડનું દળ. ખંડ આપણે નાના નાના બનાવ્યા છે ને એનું દળ. એટલા સુધી સમજણ પડી ગઈ? આંગળી ઊંચી કરીને જણાવવાનું જે લોકો ઓનલાઈન જોઈ રહ્યા છે. જેમ આપણે n મોટો લઈએ વિદ્યાર્થી મિત્રો, એટલે કે આ ખંડ જે છે એ નાના 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 બનાવતા જઈએ, બહુ જ નાના 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 બનાવતા જઈએ, બરાબર. જેટલા નાના બનાવીએ એટલે આપણને ચોક્કસ આન્સર મળે. કેવો આન્સર મળે? ચોક્કસ જવાબ મળે, બરાબર. ને n એટલે કે ખંડોની સંખ્યા મોટી કરતા જઈએ, અને દરેક ડેલ્ટા mi m કેવો બનતો જાય? કારણ કે ખંડોની સંખ્યા મોટી બનતી જાય, ખંડોની સંખ્યા વધારે લઈએ તો ખંડ જે છે નાનો થતો જાય, બરાબર. માનો કે એક રૂમમાં 20 ટાઇલ્સ હોય, હવે નાની ટાઇલ્સ લગાવીએ તો કેટલી થઈ જાય? 40. એટલે એનું દળ ઓછું થઈ ગયું નાની ટાઇલ્સનું, અને સંખ્યા કેવી થઈ? વધી ગઈ. આ સમીકરણો વધુ સચોટ બનતા જાય, અને આવા કિસ્સામાં i પરના સરવાળાને આપણે સંકલન દ્વારા દર્શાવીએ. પછી આપણે એ બધું જે છે સામાં ફરી જાય? સંકલનમાં. એટલે કે સમેશન ડેલ્ટા mi છે ને, તો આ સિગ્મા એટલે સરવાળો, સરવાળાની જગ્યાએ સંકલન આવી જશે, અને આ ડેલ્ટાની જગ્યાએ ડી આવી જશે. તો સંકલન dm એટલે કુલ દળ m થઈ જશે. હવે જો x વાળા ઘટક હશે તો આ શું થઈ જશે? x આગળ સંકલન dm, એટલે કે સંકલન x dm, એવી રીતના y dm, આ z dm, આ સિગ્મા જે છે સંકલનમાં ફરી ગયું. અને એ પરથી આપણે પેલા 3 સૂત્રો લખવા હોય તો આપણે પેલા 3 સૂત્રોમાં શું જોયું હતું? સમેશન ડેલ્ટા mi xi છેદમાં સમેશન ડેલ્ટા m જોયું હતું. આ સમેશન ડેલ્ટા m ને m કહી દીધું હતું, એટલે m બહાર આવી ગયો. અને આને આપણે હવે એવું કીધું હતું સંકલન x dm. એવી રીતના અહીંયા yi હોત તો સંકલન, એવી રીતના અહીંયા zi હોત તો સંકલન, અને આ અલગ અલગ ઘટક સ્વરૂપે લખ્યા. એની જગ્યાએ માનો કે એક જ સદિશ સ્વરૂપે લખવું હોત તો r સદિશ dm, અને અહીંયા કયો સદિશ આવે? આપણે એવડા ભણ્યા હતા ને, r સદિશ બરાબર સમેશન mi ri સદિશ, એવું ભણ્યા હતા. અને જ્યારે ખંડ લઈએ તો શું લેવું પડે? ડેલ્ટા mi ri સદિશ છેદમાં સમેશન ડેલ્ટા mi. આ તો કુલ દળ m થઈ ગયું બહાર, અને આ ri ની જગ્યાએ r, અને ડેલ્ટા m ની જગ્યાએ dm, સિગ્માની જગ્યાએ સંકલન. એટલે ખાલી ને ખાલી સૂત્રો આપણે અહીંયા યાદ રાખવાના છે. જો આપણે પસંદ કરેલા દ્રવ્યમાન કેન્દ્રો આપણા યામતંત્રનું શું હોય? આપણે જોયું હતું તેમ, તો આપણે એવું ભણ્યા હતા કે ભાઈ સમેશન mi ri બરાબર શું થાય? આપણે ભણ્યા હતા ને કન્ડિશન. એમાં અહીંયા ડેલ્ટા લઈ લઈએ, અને આ ના લખવું હોય તો આપણે લખી શકીએ સંકલન r સદિશ dm શું થાય? 0. અને એટલા માટે કેપિટલ R દ્રવ્યમાન કેન્દ્રના યામ શું મળે? 0, ઉગમ બિંદુ. હવે જો r dm 0 થાય એનો મતલબ કે ત્રણેય ઘટકો જે હતા ને, x dm, y dm, અને એ ત્રણ ઘટકો કેવા થાય? 0 થાય. બિલકુલ થિયોરિટિકલ જ્ઞાન છે, થોડુંક આપણે રિપીટેશન કરીને યાદ રાખવું પડશે. ઘણી બધી વખત આપણે વલય, તકતી છે, ગોળાઓ છે, સળીઓ છે વગેરે જેવા નિયમિત આકારના સમાંગ પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્રની શું કરવી પડતી હોય છે? ગણતરી. સમાંગ પદાર્થોનો આપણો અર્થ એમ છે કે એક સરખી રીતે વિતરણ પામેલો દ્રવ્યમાન વાળો પદાર્થ. કહેવાનો મતલબ શું છે? માનો કે આ સળીઓ છે, અહીંયા 1 મીટર, આ 1 મીટર, આ 1 મીટર, આનું દળ 1 કિલોગ્રામ, આનું દળ 1 કિલોગ્રામ, આનું દળ 1 કિલોગ્રામ હોય ને, તો આપણે એવું કહી શકીએ કે કેવો પદાર્થ છે? સમાંગ. પણ પછી આનું 800 ગ્રામ હોય, આનું 1 કિલોગ્રામ હોય, આનું 1 200 થઈ જાય, તો આપણે શું કહીએ? સમાંગ નથી. તો સમાંગ પદાર્થનો મતલબ શું? એક સરખી રીતે વિતરણ પામેલું દ્રવ્યમાન વાળો પદાર્થ. સમમિતિના ખ્યાલને ધ્યાનમાં લેતા આપણે સરળતાથી તે બતાવી શકીએ છીએ
કે આ પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્રો તેમના ભૌમિતિક કેન્દ્રો પર હશે. હવે આપણે સમમિતિની વાત કરીએ. સમમિતિ એટલે બંને બાજુ સરખું. તો તમે માનો કે કોઈક પેનને વચ્ચેથી ઉચકવાનો પ્રયત્ન કરો છો, બરાબર? તો શું કરો છો? બંને બાજુ વજન કેવું રાખવાનો પ્રયત્ન કરો છો? દળ સરખું રાખવાનો પ્રયત્ન કરો છો. અને જો આખો સરખો શેપ હોય, જેમ કે ફૂટપટ્ટી, બધી બાજુ સરખી હોય, તો એકદમ વચ્ચે જ પકડશો તમે, તો આ વચ્ચે એનું ભૌમિતિક બિંદુ છે, મધ્ય બિંદુ છે ઇન શોર્ટ. તો જો સમમિતિ હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવી જાય? જેમ કે આ સળિયો છે, તો સળિયાનું ભૌમિતિક બિંદુ થાય એનું કેન્દ્ર. શું થાય? કેન્દ્ર થાય. તો એ જ કેન્દ્ર પર દ્રવ્યમાન કેન્દ્ર આવે. કેમ? આ કેન્દ્ર પર આપણે ઉગમ બિંદુ લઈએ તો ઉગમ બિંદુ દ્રવ્યમાન કેન્દ્ર પર આવી ગયું. તો એની જમણી બાજુ કોઈક x અંતરે ડીએમ દળ ધરાવતો ખંડ છે, તો -x અંતરે પણ ડીએમ વાળો ખંડ આવે. તો આનું ડીએમ ઇન્ટુ -x અને આનું ડીએમ ઇન્ટુ x, બંનેનો સરવાળો કરો તો આ ધન અને આ ઋણ ઉડી ગયું. એટલા માટે ઉગમ બિંદુ જે ભૌમિતિક કેન્દ્ર હતું ત્યાં જ તમને શું મળે? દ્રવ્યમાન કેન્દ્ર. તો સમમિતિ ધરાવતું હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળે? ભૌમિતિક કેન્દ્ર ઉપર. ક્યાં મળે? ઓકે, ચાલો હવે આપણે એક પાતળો સળિયો લઈએ કે જેની પહોળાઈ, જાડાઈ એટલે કે સળિયાનો આડછેદ લંબચોરસ હોય તો, અથવા તો ત્રિજ્યા લઈ શકે જો સળિયો નળાકાર હોય તો. જો તેની લંબાઈ કરતાં ઓછી છે, એટલે આપણે એક એવો સળિયો લઈએ કે લંબાઈની સાપેક્ષે પહોળાઈ ઓછી છે, અથવા જો નળાકાર સળિયો હોય તો એની ત્રિજ્યા ઓછી છે. સળિયાની લંબાઈને આપણે કઈ દિશામાં લીધી? આપણે પેલું એવું કેમ ધાર્યું લંબાઈ મોટી છે, જાડાઈ ઓછી છે અથવા ત્રિજ્યા ઓછી છે? કારણ કે આપણે એક પરિમાણમાં દાખલાને ગણી શકીએ. તો આપણે શું કર્યું? સળિયાની લંબાઈ x અક્ષની દિશાને કેવી લીધી? સમાંતર. અને ઉગમ બિંદુ તેના ભૌમિતિક કેન્દ્ર પર મૂકવામાં આવે તો પરાવર્તન સમમિતિને લીધે આપણે એમ કહી શકીએ કે પ્રત્યેક x પર સ્થિત સળિયાના દળ ડીએમ ખંડને સમાન ડીએમ ખંડ એ -x પર મળે. તમે શું કર્યું? સળિયાને લીધો, એનું ભૌમિતિક બિંદુ ઉગમ બિંદુ પર મૂક્યું, તો તમે અહીંયા x અંતરે ડીએમ ખંડ મળે તો એવો જ ખંડ -x અંતરે પણ મળે. થોડાક આગળ જાઓ, ડીએમ ખંડ મળે તો એવો જ માઇનસ વાય છે તો એટલું જ -y અંતરે બીજું મળે. સોરી, આ +y છે તો આ બાજુ -y મળે. અને જ્યારે ગુણાકાર કરીશું તો એક બાજુ ધન અને બીજો બાજુ કેવો આવશે? એટલે કુલ સરવાળો કેટલો થઈ જશે? 0. સંકલન કરતા આવી દરેક જોડનો ફાળો જે છે, ચોખ્ખો ફાળો કેવો થઈ જાય? 0. જમણી બાજુના ધન મળે, ડાબી બાજુના ઋણ મળે. એટલે સરવાળો કરવા જાવ એમ ચોખ્ખો ફાળો કેવો થઈ જાય? 0. અને સંકલન x ડીએમ પોતે પણ શું થઈ જાય? 0. જેમ સમીકરણ પરથી આપણે કહી શકીએ કે જે બિંદુ માટે સંકલન પોતે 0 હોય તે બિંદુ કયું થાય? દ્રવ્યમાન કેન્દ્ર. આમ સમાંગ પાતળા સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર તેના ભૌમિતિક કેન્દ્ર સાથે શું થાય? એકરૂપ થાય. ભૌમિતિક કેન્દ્ર એટલે એનું મધ્ય બિંદુ. પરાવર્તન સમમિતિના આધારે પણ આપણે સમજી શકીએ. સમમિતિની આ દલીલ સમાંગ વલય, તકતી, ગોળાઓ અને વર્તુળાકાર કે લંબચોરસ આડછેદના જાડા સળિયા પર પણ લાગુ પડે. જેમ કે તકતી હોય, બરાબર? તકતી એટલે ગોળાકાર હોય, તો એનું ભૌમિતિક કેન્દ્ર ક્યાં હોય? કેન્દ્રમાં. તો એ કેન્દ્ર પર જ એનું દ્રવ્યમાન કેન્દ્ર હોય. આવા તમામ પદાર્થો માટે આપણે જોઈ શકીએ કે એક બિંદુ x, y, z પર સ્થિત દરેક ઘટક ડીએમ માટે બિંદુ -x, -y, -z પર તેના જ દ્રવ્યમાનનો એક ઘટક લઈ શકીએ. જેમ આપણે બધા સળિયો હતો ને બેટા, સળિયો હતો તો વચ્ચે ઉગમ બિંદુ લીધું, x પર આપણે ડીએમ દળ લીધું, તો -x પર પણ આપણને શું મળ્યું? ડીએમ દળ મળ્યું. એવું આપણે ત્રિપરિમાણમાં જઈએ અને x, y, z માટે જો આપણને એક સ્થિત ઘટક ડીએમ મળે તો -x, -y, -z માટે પણ તેટલા જ દ્રવ્યમાનનો એક બીજો ઘટક મળે. અન્ય શબ્દમાં કહીએ તો આ બધા પદાર્થો માટે ઉગમ બિંદુ એ શું થાય? પરાવર્તન સમમિતિ બિંદુ થાય. એનાથી બધા અંતરો સરખા થાય. ઇન શોર્ટ, તકતી લો અને તકતીના કેન્દ્રને ઉગમ બિંદુ પર મૂકો, તેનાથી સરખા અંતરે ઘણા બધા ખંડ મળી શકે. પરિણામે સમીકરણમાં બધા સંકલન કેવા થાય? 0. અને બધા સંકલન 0 થાય તો અર્થ એમ થાય કે ઉપયુક્ત તમામ પદાર્થો માટે તેમના દ્રવ્યમાન કેન્દ્ર કોના પર સંપાત થાય? ભૌમિતિક કેન્દ્રો પર સંપાત થાય. જો કે ઘણી બધી લાંબી ચર્ચા છે, પણ કુલ મિલાવીને તથ્ય ખાલી 2 જ લીટીનું નીકળે કે જો પદાર્થો સમમિતિ ધરાવતા હોય તો પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થોના ભૌમિતિક કેન્દ્રો પર હોય. સમજણ પડી ગઈ? પણ આપણે જોજો, જ્યારે પાટિયાને પકડીએ ને તો થોડુંક બાજીમાં આપણે આંગળી રાખવી પડે. કેમ? કારણ કે પાટિયું સમાંગ નથી. એક બાજુ પેલું લોખંડનું બેસાડેલું છે એટલે ત્યાં દળ વધી ગયું, આપણે એનાથી વિરુદ્ધ દિશામાં થોડુંક આગળ લઈ જવું પડે. હે ને? તો આ વાત તમારે સમજવાની છે કે સમમિતિવાળા આકારો હોય
તો દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? ભૌમિતિક કેન્દ્ર પર હોય. ક્યાં હોય? ભૌમિતિક કેન્દ્ર પર હોય. આ બધી વાતો ઉદાહરણની આપણે પછી કરવાના છીએ. હા, તો મેં હવે તમને કીધું હતું તેમ ગતિની કેટલીક વાતો આપણે અહીંયા કરવાના છીએ. તો અહીંયા ધ્યાન આપજો, દ્રવ્યમાન કેન્દ્રની ગતિની હું કેટલીક વાતો અહીંયા ચાલુ કરું કે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા સજ્જપણે હવે આપણે એ સ્થિતિમાં છીએ કે કણોના તંત્ર માટે ભૌમિતિક મહત્વની ચર્ચા કરી શકીએ. આપણે અત્યારે હવે દ્રવ્યમાન કેન્દ્ર શું છે એના વિશેની સમજણ મેળવી લીધી. એટલે હવે દ્રવ્યમાન કેન્દ્રની મદદથી કણોના તંત્રોની કઈ રીતના ગતિને એક્સપ્લેન કરીશું, સમજાવીશું, એ વિશેની વાત આપણે અહીંયા ચાલુ કરીએ. તો આપણે જોયું કે ભાઈ જેમ MR સદિશ છે, ઇન શોર્ટ એકચ્યુઅલીમાં આપણે પહેલા આવું જોયું હતું, R સદિશ બરાબર સમેશન MI RI સદિશ છેદમાં M. આવું જોયું હતું. હું આ M ને આ બાજુ ગુણી દઉં એટલે MR સદિશ થઈ ગયું, સમેશન MI RI થઈ ગયું. એને મારે MR1 સદિશ વત્તા M2 આને M1 R1 સદિશ વત્તા M2 R2 સદિશ વત્તા ડોટ 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 MN RN સદિશ સ્વરૂપે દર્શાવી શકાય. હે ને? બિલકુલ સિમ્પલ થઈ ગયું. આ તો ક્લિયર. હવે આપણે શું કરીએ વિદ્યાર્થી મિત્રો? બંને બાજુ સમયની સાપેક્ષે વિકલન કરીએ. એટલે આનું પણ વિકલન કરીએ. M અચળ તો વિકલન કોનું થાય? R નું. dr સદિશ બાય dt. આજનો લેક્ચર સંપૂર્ણ મેથેમેટિક્સ. એટલે ધ્યાન આપજો. તો આ બાજુ બધા પદોનું વિકલન થાય. આ તો ખાલી લિંક કરવા માટે લીધું હતું વચ્ચે, આની જરૂર નથી. આ બધા પદોનું વિકલન થાય તો M1 અચળ dr1 સદિશ છેદમાં d2. જ્યાં હું સદિશ બોલું ને, ડાર્ક લેટર આવશે ત્યાં હું સદિશ બોલીશ, તો તમારે લખતી વખત ઉપર શું કરવાનો? એરો. M2 d2 dr2 સદિશ છેદમાં dt ડોટ 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 mn drn સદિશ છેદમાં dt. પણ તમને ખબર છે ને કે dr સદિશ છેદમાં dt સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન શું આપે? વેગ આપે. તો હું અહીંયા લખીશ v સદિશ. જ્યારે હું મોટો v લખું મતલબ દ્રવ્યમાન કેન્દ્ર, અને નાના નાના v લખું, ન્યુ નહીં લખવાના, નાના નાના v લખું મતલબ કણો માટે. તો આ M1 v1 સદિશ, આ M2 v2 સદિશ, આ MN VN સદિશ. તો અહીંયા v1 સદિશ બરાબર dr1 સદિશ છેદમાં dt1 જે પ્રથમ કણનો વેગ છે. એવી રીતના v2 હોય તો દ્વિતીય કણનો વેગ. અને જ્યાં કેપિટલ V સદિશ બરાબર dr સદિશ છેદમાં dt છે. કેપિટલ કેના માટે વાપર્યો છે આપણે? દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. ધ્યાન રહે કે M1 M2 એ દ્રવ્યમાનોનું મૂલ્ય સમય સાથે બદલાતું નથી, અને એટલા માટે આપણે એને વિકલનની બહાર મૂક્યા છે. મૂક્યા છે ને વિકલનની બહાર, કારણ કે અચળ છે, સમય સાથે દ્રવ્યમાન બદલાતું નથી. આપણે એવું ધારેલું છે. આથી આપણે તેમને સમીકરણોના સમયની સાપેક્ષને વિકલન કરતી વખતે કેવા લઈ લીધા? અચળ. હવે પાછું આનું વિકલન કરીએ બેટા, ફરી આનું વિકલન કરીએ. આ જે સમીકરણ મળ્યું ને એનું ફરી વિકલન કરીએ. દળ અચળ dv છેદમાં dt થઈ જશે. M1 અચળ d1 v1 છેદમાં dt થઈ જશે. M2 અચળ dv2 બાય dt થઈ જશે. ડોટ ડોટ mn અચળ dvn બાય dt થઈ જશે. તો જો ફરી આપણે વિકલન કર્યું, આવી ગયું dv બાય dt, dv1 બાય dt, dv2 બાય dt, dvn બાય dt. આ સદિશો હોય v વાળા. તો આપણે આવું ભણ્યા હતા આગળના ચેપ્ટરમાં, ત્રીજા ચેપ્ટરમાં, કે dv બાય dt બરાબર શું મળે? A એટલે પ્રવેગ. તો આપણે કેપિટલ A સદિશ મૂકી દીધો દ્રવ્યમાન માટે, અને બાકીના કણો માટે A1 સદિશ, A2 સદિશ અને AN સદિશ. તો આ A સદિશ શું બતાવે છે બેટા? પ્રવેગ. A1 હોય તો d1 સદિશ છેદમાં dt એટલે પ્રથમ કણનો, A2 હોય તો dv2 છેદમાં dt એટલે દ્વિતીય કણનો. એવી રીતના કેપિટલ A સદિશ dv છેદમાં dt એટલે કે દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. આટલા સુધી આવડી ગયું. હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર મેં તમને કીધું હતું કે ન્યૂટનની ગતિના નિયમો વાપરવા પડશે. F બરાબર ma, તો લાગતા બળને F1 સદિશ બરાબર ma1 સદિશ તરીકે ઓળખવામાં આવે. દ્વિતીય કણ પર લાગતું બળ F2 સદિશ બરાબર ma2 સદિશ કહેવાય. આવી રીતના આપણે આ બાજુ પ્રથમ કણ પર લાગતું બળ F1, બીજા કણ પર લાગતું બળ F2 ડોટ 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 Fn. એટલે દરેક કણો પર લાગતા બળોનો સરવાળો થયો, હા કે ના? એટલે આપણે F1 વત્તા F2 વત્તા Fn નો સરવાળો બરાબર જમણી બાજુ શું વધ્યું? ડાબી બાજુ શું વધ્યું? ma સદિશ. હવે વિદ્યાર્થી મિત્રો તંત્રમાં n કણ હોય. કેટલા કણ હોય? n. અને એના પર લાગતા બળો F1 સદિશ વત્તા F2 સદિશ વત્તા ડોટ 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 Fn હોય. એટલે બધા બળોનો સરવાળો કુલ બળ થઈ જાય, જેને આપણે થોડી વાર પછી વિચારીશું. માનો કે ma બરાબર તંત્ર પર લાગતું કુલ બળ F, બધાનો સરવાળો F. તો આપણે આમ જોઈએ તો કણોના તંત્ર પર લાગતા તમામ બળોનો સદિશ સરવાળો એ કણોના તંત્રનું શું હોય? હા, અહીં આપણે પહેલા જોઈએ તો F1 વત્તા F2 ડોટ 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 Fn હતું.
એટલે બધા બળોનો સરવાળો એ બીજું કંઈ નહીં તો કુલ દળ અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગનો ગુણાકાર જેટલો છે. તો કુલ દ્રવ્યમાન અને તેના કેન્દ્રના પ્રવેગના ગુણાકાર જેટલું છે. પાછળ જે સૂત્ર મળ્યું હતું ને આપણને, શું મળ્યું હતું બેટા? MA સદિશ બરાબર F1 સદિશ વત્તા F2 સદિશ વત્તા ... કયું સૂત્ર મળ્યું હતું? FN. એટલે લાગતા તમામ બળોનો સરવાળો દ્રવ્યમાન અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર જેટલું હોય છે. આપણે નોંધીએ કે ભાઈ પ્રથમ કણ પરના બળ F1 સદિશની વાત કરીએ છીએ તે ફક્ત એક જ બળ નથી, પરંતુ પ્રથમ કણ પર જેટલા પણ બળો લાગે છે બધા બળોનો શું છે? આ કણ હોય આના પર આવી રીતના ઘણા બધા બળો લાગતા હોય તો બધા બળોનો સદિશ સરવાળો થઈને આપણને શું મળશે? F1. તેવી રીતના બીજા કણ માટે પણ આપણે એવું સમજી શકીએ કે એના પર જેટલા પણ બળો લાગતા હોય એ બધાનો સરવાળો F2 સદિશ. દરેક કણ પર લાગતા બળોમાં પ્રણાલી પર બહારના બળો દ્વારા લાગતા બાહ્ય બળો છે અને એ કણો દ્વારા એકબીજા પર લગાવવામાં આવતા આંતરિક બળો પણ હશે. જો સમજો, આ જે બળો છે F1 સદિશ, જ્યારે આપણે કોઈ કણ લઈએ, કોઈ તંત્ર લઈએ તો એ કણોના તંત્રમાં શું થાય? કણો પર બાહ્ય બળ પણ લાગે અને કણો એકબીજા પર બળ લગાવે, એ આંતરિક બળો ગણાય. પરંતુ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર આપણે જાણીએ છીએ કે કણ 1 કણ 2 પર જે બળ લગાવશે એ જ બળ કણ 2 કણ 1 પર લગાવશે એટલે વિરુદ્ધ દિશામાં હશે. જ્યારે આપણે સરવાળો કરીશું ત્યારે વિરુદ્ધ દિશાના બળો સરખા મૂલ્યના હશે તો શું થશે? ઉડી જશે. એટલે આપણે આંતરિક બળોને ધ્યાનમાં લઈશું નહીં. આંતરિક બળો એ જોડમાં સમાન અને વિરુદ્ધ હોય છે અને તેથી આપણે જે સમીકરણમાં બળો દર્શાવ્યા છે એ બળોમાં તેમનું યોગદાન કેવું થઈ જાય? શૂન્ય. અને એટલા માટે આપણે માત્ર કયા બળોને ધ્યાનમાં લેવાના છે? અને એમ પણ આપણે આગળના ચેપ્ટરમાં ભણી ગયા હતા ને કે બાહ્ય બળો જ ગતિમાં શું થાય છે? ભાગ લે છે. આંતરિક બળો ભાગ લેતા નથી. આપણે તેથી સમીકરણને ફરીથી આપણે લખીએ તો જે પેલું F1 સદિશ વત્તા F2 સદિશ બધાનો સરવાળો હતો ને એને શું લખી લઈ લીધું? F સદિશ. અને બાહ્ય બળ છે એટલા માટે એક્સટર્નલનો EXT. જ્યાં FEXT એ કણોના તંત્ર પર લાગતા બધા જ બાહ્ય બળોનો શું છે? સદિશ સરવાળો છે. આ સમીકરણ દર્શાવે છે કે કણોના કોઈ એક તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ રીતે ગતિ કરે છે કે જાણે તંત્રનું સમગ્ર દ્રવ્યમાન તે દ્રવ્યમાન કેન્દ્ર પર શું થયેલું હોય? સંકેન્દ્રિત. જો આ MA સદિશ બરાબર તમને F સદિશ મળ્યું તો આ F સદિશ એ શું છે? તંત્ર પર લાગતું કુલ બળ છે. આ તંત્રનું કુલ દળ છે તો આ તંત્રનો કુલ પ્રવેગ હોવો જોઈએ. પણ ના, આ પ્રવેગ કોનો છે? દ્રવ્યમાન કેન્દ્રનો. એનો મતલબ એમ થયું કે બધાની જવાબદારી તંત્રના જેટલા પણ કણો હતા બધાની જવાબદારી દ્રવ્યમાન કેન્દ્રે પોતાના માથે લઈ લીધી કે ભાઈ તંત્ર પર જે બળ લાગશે અને તંત્રના દળ અનુસાર જે પ્રવેગ મળશે એ પ્રવેગથી હું ગતિ કરીશ. દ્રવ્યમાન કેન્દ્ર એવું જ કર્યું ને, બરાબર? એટલા માટે આપણે એવું લખી શકીએ આ સમીકરણ પરથી કે તંત્રનું સમગ્ર દ્રવ્યમાન તેના દ્રવ્યમાન કેન્દ્ર પર સંકેન્દ્રિત હોય. ઓકે,
તો દ્રવ્યમાન ક્યાં સંકેન્દ્રિત થયેલું હોય એવું લાગે? દ્રવ્યમાન કેન્દ્ર પર. નોંધો કે દ્રવ્યમાન કેન્દ્રની ગતિ જાણવા માટે કણોના તંત્રના આંતરિક બળોની જાણકારી જરૂરિયાત નથી. એટલે કે કણ 1 પર કયું બળ લાગે છે, કણ 1 2 પર કયું બળ લગાવે છે, કણ 2 10મા કણ પર કયું બળ લગાવે છે, એ જરૂરિયાત નથી. ખાલી કણો પર બાહ્ય કયા બળો લાગે છે, તંત્રની બહારના કયા બળો લાગે છે, આપણને એની જરૂરિયાત છે. એ જ જાણવા આવશ્યક છે. હાલ સુધી સમજણ પડી ગઈ? હા કે ના? ઓકે, હું આજે આટલા સુધી રાખું છું વાત, અને આગળની જે વાત છે હું આવનારા લેક્ચરમાં કરીશ. તો મળીશ હવે આવનારા લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય. થેન્ક યુ. ટેક કેર.